દાખલા નંબર 4 અહીં a બરાબર -1 અને d બરાબર 1/2 આપેલા છે. તો પ્રથમ પદ એટલે આપણને ખબર જ છે -1 થશે. બીજું પદ a2 બરાબર a પ્લસ d, એની કિંમત -1 પ્લસ d ની કિંમત આપેલી છે 1/2. લસા લઈએ એટલે 2 1 2 એટલે -2 પ્લસ 1/2. -2 માંથી 1 જશે તો -1/2. એવી રીતે ત્રીજું પદ એટલે a3 બરાબર a પ્લસ 2d બરાબર, એની કિંમત -1 2 એમને d ની કિંમત 1/2. અહીં 2 અને 2 નીકળી ગયા તો થશે -1 પ્લસ 1. -1 માંથી 1 જશે એટલે રહેશે 0. એવી રીતે ચોથું પદ a પ્લસ 3d, એની કિંમત -1 પ્લસ 3, d ની કિંમત આપેલી છે 1/2. તો -1 પ્લસ 3 1 3 તો 3/2. લસા લઈએ એટલે 2 સામે જશે એટલે 2 1 2 એટલે -2 પ્લસ 3/2. 3 માંથી 2 જશે એટલે 1/2. મળી ગયા. તો દરેક ચારે પદ પ્રથમ 4 પદ આપણને મળી ગયા. તો શ્રેણી થશે શું? -1 -1/2 0 અને 1/2 આવી રીતે અનંત. બરાબર, આ થઈ ગયો આપણનો આન્સર. નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ. a બરાબર -1.25 અને d બરાબર -0.25 પોઈન્ટની અંદર આપેલા છે. એટલે પ્રથમ પદ a બરાબર -1.25, પ્રથમ પદ આપણને આપેલું છે. બીજું પદ મેળવીએ a2 બરાબર a પ્લસ d, એની કિંમત છે -1.25 પ્લસ d ની કિંમત છે -0.25. -1.25 પ્લસ -0.25 એટલે માઇનસ માઇનસ પ્લસ થશે એટલે જવાબ આવશે -1.50. 25 ની અંદર પોઈન્ટ પછી ઉમેરીએ એટલે 1.50. આ થઈ ગયું આપણું બીજું પદ. એવી રીતે ત્રીજું પદ a પ્લસ 2d, એની કિંમત -1.25 પ્લસ 2 અને d ની કિંમત છે -0.25. બરાબર, તો શું થશે? 1.25 પ્લસ કાઉન્સની અંદર 0.25 ગુણાકારમાં 2 એટલે થશે 0.50, પણ કેવા છે? માઇનસ. બરાબર, તો બસ લખી નાખીએ 1.25 પ્લસ માઇનસ માઇનસ 0.50. 1.25 માંથી 0.50 જશે, સોરી અહીંયા માઇનસ છે, -1.25 માંથી 0.50 જશે એટલે કેટલા રહેશે? -1.75. બરાબર, મોટા અંકની નિશાની માઇનસ. એવી રીતે a4 બરાબર a પ્લસ 3d, એની કિંમત આપેલી છે -1.25 પ્લસ 3 અને d ની કિંમત -0.25. -1.25 પ્લસ માઇનસ માઇનસ 25 3 0.75. તો 1.25 માંથી 0.75 જશે એટલે -2. માઇનસ માઇનસ પ્લસ થયા, 1.25 પ્લસ 0.75 એટલે -2. તો a4 મળી ગયું -2. તો સમાંતર શ્રેણી થશે -1.25 -1.50 -1.75 -2 એવી રીતે અનંત. આ થઈ ગયો આપણનો આન્સર. જો મિત્રો તમને અમારા લેક્ચર સમજાતા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.